ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 અને ધોરણ 12 ની અંદર પદ્ય નંબર 9 છે અને એ પદ્ય નંબર 9 ની વાત કરવાની છે। આ 9 નંબરનું પદ્ય છે અને 9 નંબરના પદ્યની વાત મારે તમને આજે સમજાવવાની છે। શરીરનું સુખ છે એ સૌથી પહેલું સુખ કહેવાય છે। જેની પાસે શરીરનું સુખ છે, સ્વાસ્થ્યનું સુખ છે, એ માણસ જે પણ કાર્ય કરવા માટે તૈયાર થાય છે એની અંદર એ સફળતાને પ્રાપ્ત કરે છે શરીરના સુખને કારણે। કારણ કે કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરીએ છીએ એ કાર્યની અંદર શરીરની પ્રસન્નતા હોય છે, શરીર નિરોગી હોય છે, તો એ કાર્ય કરવામાં આપણને મજા આવે છે અને આનંદ સાથે જ્યારે જે પણ કાર્ય આપણે કરીએ છીએ તો એ કાર્ય આપણને સફળતા તરફ લઈ જતું હોય છે। તો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલી કોઈની જરૂર હોય તો શરીરના સ્વાસ્થ્યની જરૂર પડે છે। આપણે ગુજરાતીમાં એટલે તો કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા। નર્યા એટલે તંદુરસ્ત। તંદુરસ્ત માણસ જે પણ કાર્ય કરે છે એ કાર્યની અંદર એ પોતે સિદ્ધિને પ્રાપ્ત કરે છે, સફળતાને પ્રાપ્ત કરે છે। કારણ કે જેને શરીર સાથ નથી આપતું એ માણસ પોતાના કાર્યમાં સફળતા નથી મેળવી શકતો। દાખલા તરીકે આપણે વૃદ્ધ માણસ જોઈએ છીએ। વૃદ્ધ માણસને સેવાનું કામ કરવું છે પણ એને એનું શરીર બહુ સાથ નથી આપતું ને, એટલે કોઈ પણ સેવાના કાર્યમાં જતા પહેલા વિચારે છે અને શરીર સાથ નથી આપતું એટલે તે કાર્ય કરવા ઈચ્છે છે છતાં પણ કાર્ય કરી શકતા નથી। જ્યારે યુવાન માણસ જેની પાસે સુંદર મજાનું શરીર છે, તંદુરસ્તી છે, એ માણસ કોઈ પણ કાર્ય હોય ને સમાજ સેવાનું, તો એ સમાજ સેવાના કોઈ પણ કાર્યમાં યુવાન વ્યક્તિ આગળ પડતા હોય છે। શું કામ? તો એની પાસે એનું સ્વાસ્થ્ય સારું છે, તંદુરસ્તી સારી છે અને તંદુરસ્તી સારી છે એટલા માટે થઈ અને એ વ્યક્તિ એ કાર્ય કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે, આનંદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક એ કામ કરે છે। આપણે ત્યાં વેદો છે, વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। અથર્વવેદ છે એની અંદર એવું કહેવાય છે કે એમાં જે મંત્રો આપવામાં આવ્યા છે એ મંત્રો આપણા શરીર સાથે જોડાયેલા છે અને માનવ તંદુરસ્ત કેમ રહે, પ્રસન્ન કેમ રહે અને શરીરના સ્વાસ્થ્ય સાથે એ પોતે એ જે કાર્યમાં જોડાયેલા છે એ કાર્યમાં સફળતા કેમ પ્રાપ્ત કરે એવું આપણા વેદોમાં પણ, અથર્વવેદમાં પણ વિચારવામાં આવ્યું છે। એટલે અથર્વવેદમાં પણ શરીરના રોગોને લગતા મંત્રો આપવામાં આવેલા આપણને જોવા મળે છે। એ અથર્વવેદમાંથી અમુક મંત્રોને લઈને ઋષિઓએ ગ્રંથ બનાવ્યા છે અને ગ્રંથ બનાવ્યા પછી કઈ વનસ્પતિ કયા રોગ માટે ઉપયોગી છે, કયા રોગમાં એ વનસ્પતિનો આહાર, એ વનસ્પતિને લેવાથી એ રોગને અંકુશમાં રાખી શકાય છે અથવા તો સાવ એને મટાડી શકાય છે, એવી બધી બાબતો આપવામાં આવેલી છે। આપણે ત્યાં આયુર્વેદમાં ચરક નામના ઋષિ થઈ ગયા છે અને એ ચરક ઋષિએ ચરક સંહિતા નામનો આ ગ્રંથની રચના કરેલી છે। પછી સુશ્રુત નામના એક વ્યક્તિ થઈ ગયા હજારો વર્ષો પહેલા અને એ સુશ્રુત નામના વ્યક્તિએ પણ માનવ ધરતી ઉપર નિરોગી કેમ રહે, કેમ પ્રસન્નતાપૂર્વક પોતાના કાર્યોને સાધી શકે અને રોગમાંથી મુક્ત થઈ અને જે ઈશ્વરે જીવન આપ્યું છે એ જીવન કેવી રીતે આનંદથી વિતાવી શકે એવી બધી બાબતો એને સુશ્રુતે લખેલી છે સુશ્રુત સંહિતામાં। આ બધા ગ્રંથો છે આયુર્વેદને લગતા અને આયુર્વેદને લગતા ગ્રંથોમાં મહાપુરુષોએ આ બધી બાબતોનો વિચાર કરી અને વનસ્પતિ વિશેની માહિતી એમાં આપેલી છે કે કયા રોગમાં કઈ વનસ્પતિનું સેવન કરવાથી વ્યક્તિ પોતાના શરીરના જીવલેણ રોગમાંથી મુક્તિ પ્રાપ્ત કરે। પછી ભાવ પ્રકાશની પણ એક દવા અને ઔષધને લગતો આખો ગ્રંથ છે। તો આ બધા ગ્રંથોની અંદર પણ વ્યક્તિ કેવી રીતે પોતાના રોગમાંથી
મુક્તિને પ્રાપ્ત કરે અથવા મુક્તિને અનુભવે તેની વાત આપવામાં આવેલી છે. હવે આપણો પાઠ કવિતા કિમ વૈદ્યના પ્રયોજના. હવે કિમ વૈદ્યના પ્રયોજના, વૈદ્યનું શું કામ છે, શું વૈદ્યની જરૂર. આમાં આપણા અભ્યાસક્રમમાં અમુક શ્લોક આપવામાં આવ્યા છે. જ્યારે વ્યક્તિ એ શ્લોક પ્રમાણે પોતે પોતાનું જીવન વ્યતીત કરે, એમાં જે પ્રમાણે આહાર અને વિહારની વાત કરવામાં આવી છે, એ પ્રમાણેનો આહાર અથવા વિહાર કરે તો વ્યક્તિ પોતાના જીવનમાં નિરોગીપણાને પ્રાપ્ત કરે છે, નિરોગી બને છે. એવી વાત આપણને આ શ્લોકો દ્વારા કિમ વૈદ્યના પ્રયોજનમ ના શ્લોકો દ્વારા બતાવવામાં આવી છે. હવે આપણે એના પહેલા શ્લોક વિશે અને એના શરૂઆતના શબ્દ વિશે, શરૂઆતની વાત વિશે આપણે વાંચીએ. સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. આયુર્વેદ નામનું શાસ્ત્ર આવે છે, ગ્રંથ છે, અને એ પણ એક વિદ્યા જ છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવ પ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે. આ બધા ગ્રંથો છે એની અંદર અમુક વનસ્પતિની બાબતની એનું પ્રમાણ, આયુષ્યની વાતો આપી અને દવાઓ બનાવી એની વાત રજૂ કરવામાં આવેલી છે. અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણમાં હોવો જરૂરી થઈ પડે છે. પરંતુ ક્યારેક કોઈ વિષયની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે, અને અમુક બાબતો છે એનો મુક્ત રીતે વિચાર પણ આવા ગ્રંથોમાં આપવામાં આવેલો છે. આવા વિચારો સામાન્ય માણસના મનમાં વસી જતા હોય છે, અને તેથી તેનો લાભ સૌ કોઈ લઈ શકતો હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આપણા અભ્યાસક્રમમાં 7 પદ્યો છે, અને એ 7 પદ્યો દ્વારા આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં કઈ બાબતો માનવે પોતાના જીવનમાં, સામાન્ય જીવનમાં, રોજબરોજ જીવનમાં અપનાવી એની વાતો આપવામાં આવેલી છે. જીવનનું પ્રથમ સુખ સ્વાસ્થ્ય છે. તેને જાળવી રાખવા માટે કેટલું જ્ઞાન અપેક્ષિત છે. એમ કીધું કે ભાઈ જીવનનું સૌથી મોટું જો સુખદાયી હોય તો એ આપણું સ્વાસ્થ્ય છે, અને સ્વાસ્થ્ય જળવાય એ માટે વ્યક્તિએ કયા કયા પ્રયત્ન કરવા જોઈએ એની વાત આ શ્લોક દ્વારા બતાવવામાં આવી છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસના અંતે અને રાત્રિને અંતે જે પદાર્થનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે. ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વૈદ પોતે જ બની રહે છે તે માટેની વાત કરવામાં આવી છે. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે. છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. છેલ્લા 2 પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે. આમ જુદા જુદા પદો દ્વારા માનવનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી કેમ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને આ જાણેલું છે, એ જાણેલું વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે તો એ વૈદ્ય પાસે જતો નથી, અને લાંબુ જીવન અને સ્વાસ્થ્યમય જીવન એ પોતે જીવી શકે છે. આ પદ્યોમાં પૂછાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલો પુરુષાર્થ અપેક્ષિત છે. પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે તે અપેક્ષિત છે. પછી એમ કીધું અભ્યાસ કરવો જેને છે, જેને સફળતા પ્રાપ્ત કરવી છે, એને આ પદ્યો છે એ પદ્યના જે શ્લોકો છે એ શ્લોકો પ્રમાણે પોતાનું દૈનિક જીવન જીવે તો એ તંદુરસ્તીને પ્રાપ્ત કરે છે, અને તંદુરસ્તીને જે પ્રાપ્ત કરે છે એના જીવનમાં સફળતા પણ હોય છે, સફળતા પણ મેળવે છે. એવી વાત આપણને આ પદ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે. હવે સૌથી પહેલું જે પદ્ય છે એ પદ્યના પહેલા શ્લોકની હું તમને એનું ગુજરાતી અને એનો અર્થ સમજાવું છું.
હવે સૌથી પહેલું પદ્ય છે, પહેલો શ્લોક છે, એ પહેલો શ્લોક, આ શ્લોક નંબર 1 ભોજનાંતે પિબેત તક્રમ, ભોજનાંતે પિબેત તક્રમ. આ સૌથી પહેલું કે ભોજનાંતે પિબેત તક્રમ. પછી એમ કીધું દિનાંતે ચ પિબેત પયઃ, દિનાંતે ચ પિબેત પયઃ. નિશાંતે ચ પિબેત વારી, નિશાંતે ચ પિબેત વારી. કિમ પ્રવિદ્ય વૈદ્યેન પ્રયોજનમ, કિમ વૈદ્યેન પ્રયોજનમ. આ પ્રમાણે આ પહેલો શ્લોક છે અને એ પહેલા શ્લોકની અંદર આપણે જીવનમાં ડોક્ટરની ઓછી જરૂર પડે, વૈદ્યની ઓછી જરૂર પડે, એટલા માટે શું કરવું જોઈએ એની વાત આ પહેલા પદ્યની અંદર સમજાવવામાં આવી છે. એમ કીધું ભોજનાંતે પિબેત તક્રમ, દિનાંતે ચ પિબેત પયઃ, નિશાંતે ચ પિબેત વારી, કિમ વૈદ્યેન પ્રયોજનમ. અનુષ્ટુપ છંદમાં લખાયેલું આ પદ્ય છે. બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. આ પ્રમાણે આ શ્લોક છે. ભોજનાંતે પિબેત તક્રમ, દિનાંતે ચ પિબેત પયઃ, નિશાંતે ચ પિબેત વારી, કિમ વૈદ્યેન પ્રયોજનમ. એટલે વૈદ્યની શી જરૂર છે એમ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. બરાબર? આ થોડા અક્ષર છે, થોડા અક્ષરને આપણે ગણતરીમાં લેતા નથી અને એ રીતે આપણે આને અનુષ્ટુપ છંદ છે એમ ઓળખીએ છીએ. તો અનુષ્ટુપમાં લખાયેલું આ એક શ્લોક છે અને એની અંદર વ્યક્તિએ કયું કાર્ય, કયું પ્રવાહી કઈ સમયે લેવું એમ અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે સૌથી પહેલા એમ કીધું ભોજનાંતે પિબેત તક્રમ. હવે તક્રમ છે એનો અર્થ થાય છે છાશ. આપણને ખબર છે આપણે સૌરાષ્ટ્રમાં અને એમાં ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આપણે આ છાશનો ઉપયોગ કરીએ છીએ. આમ તો સમગ્ર ભારતની અંદર આપણને આ જોવા મળે છે. ભગવાન કૃષ્ણનું જીવન આપણે જોઈએ, દૂધ, દહીં, માખણ, આ બધી જ વસ્તુઓ એના જીવન સાથે નાનપણમાં સંકળાયેલી છે અને એ પોતે આ રીતે પોતે તંદુરસ્તીને પ્રાપ્ત કરેલા ભગવાન આપણને જોવા મળે છે. તો એમ કીધું કે આપણે જ્યારે ભોજન કરીએ, ભોજન કરવા બેઠીએ ત્યારે છાશનો ઉપયોગ કરવો. ભોજનના અંતે ભોજન પૂરું થાય અને છાશ પીવામાં આવે ને તો આપણે ખાધેલું ભોજન એ છાશ છે એનાથી પચે છે એમ કહેવાય છે. એ પચવામાં અનુકૂળતા આપે છે ભોજનને. તો આ રીતે સૌથી પહેલા એમ કીધું કે ભોજનાંતે પિબેત તક્રમ, ભોજનના અંતે છાશ પીવી એમ કીધું. છાશ પીવાથી ખાધેલું છે, આપણે જે ભોજન લેવું છે એ ભોજન પચી જાય છે અને આપણે તંદુરસ્તીને પ્રાપ્ત કરીએ છીએ. ભોજન પચે છે એટલા માટે અને સ્વાસ્થ્યને મેળવીએ છીએ. એટલે આયુર્વેદના શ્લોકમાં એમ કહેવામાં આવ્યું ભોજનાંતે પિબેત તક્રમ, ભોજનના અંતે છાશ પીવી, દિનાંતે ચ પિબેત પયઃ, દિવસના અંતે રાત્રિના સમયે આપણે જમીએ છીએ, આપણે સાંજે જમીએ છીએ ત્યારે દિનાંતે ચ પિબેત વારી પયઃ,
એમ કીધું પયઃ એટલે દૂધ. સાંજે આપણે જમવા બેસીએ ત્યારે દૂધને પીવું જોઈએ. દીનાંતે ચ પીબેત પયઃ. દિવસના અંતે એટલે સાંજે જમવા બેઠીએ ત્યારે પીબેત પયઃ. પયઃ એટલે દૂધ. ત્યારે આપણે દૂધ પીવું જોઈએ. ઈ આરોગ્ય માટે સારું કહેવાય છે. નિશાંતે ચ પીબેત વારી. નિશા એટલે રાત્રિ અને રાત્રિનો અંત એટલે સવારનો વહેલો સમય 3 અને 4 વાગ્યાનો સમય એને નિશાંત કહેવાય છે. નિશા એટલે રાત્રિ અને અંત એટલે છેલ્લો સમય રાત્રિનો. તો સવારમાં 3 અને 4 વાગ્યાનો સમય કહેવાય છે. સૌથી વહેલા ઘણા લોકો એવા હોય છે કે જે આવી રીતે વહેલા જાગે છે અને પોતાના શરીરમાં તંદુરસ્તીને એ પ્રાપ્ત કરતા હોય છે. એટલા માટે નિશાંતે રાત્રિના અંત ભાગમાં એટલે 3 અને 4 વાગ્યાનો સમય આવે છે સવારમાં. એ સમયમાં પીબેત વારી. વારી એટલે જળ પીવું એમ કીધું કે સવારમાં વહેલા જ્યારે સૂર્ય ભગવાનનો ઉદય નથી થયો 3-4 વાગ્યાનો સમય નિશાંત રાત્રિનો અંત ભાગ એવા સમયે પીબેત વારી જળ પીવું આરોગ્ય માટે સારું કહેવાય છે. એ સમયે કે જળ પીવું, પાણી પીવું. કિમ વૈદ્યના પ્રયોજના. પછી વૈદ્યનું શું કામ છે? આ પ્રમાણે જે માણસ પોતાના જીવનમાં અનુસરે છે એ પ્રમાણેનું જે વ્યક્તિ પોતાના જીવનમાં કાર્ય કરે છે એના જીવનમાં વૈદ્ય આવતા નથી. વૈદ્યનું એને પ્રયોજન રહેતું નથી. તો આ પ્રમાણે આ શ્લોકની અંદર આપણા ભોજન સાથે સંકળાયેલી વાત જોવા મળે છે કે ભોજન લઈએ છીએ, ભોજનમાં કયા કયા પદાર્થો લેવા અને ક્યારે લેવા જેથી કરીને આપણે તંદુરસ્તીને પ્રાપ્ત કરી શકીએ એવી વાત અહીં બતાવવામાં આવી છે. તો આ રીતે તમારે આ શ્લોકનું ગુજરાતી છે એ ગુજરાતી કરવાનું છે. સૌથી ફરી વખત આપણે જોઈએ. ભોજનાંતે પીબેત તક્રમ. તક્રમ એટલે છાશ. ભોજનના અંતે છાશને પીવી જેથી કરી ખાદ્યનું પચી જાય છે. દીનાંતે ચ પીબેત પયઃ. દિવસના અંતે એટલે સાંજના સમયે પીબેત પયઃ. પયઃ એટલે દૂધ. દૂધને પીવું. આપણે જોઈએ ને તો આપણા ગામડામાં રહેલા ખેડૂતો જે છે એ ખેડૂતોના જીવનમાં આપણને આ જોવા મળે છે અને એટલા માટે સતત મહેનત કરવા છતાં પણ એ તંદુરસ્તીનો અનુભવ કરે છે. શું કામ? તો આ રીતે એનું જીવન છે. રાત્રે દૂધ પીવે છે, બપોરનો સમય હોય છે, તડકાનો સમય હોય છે, ગરમી હોય છે, ભોજનાંતે છાશને પીવે છે અને પોતાના જીવનમાં આ રીતે તંદુરસ્તીને પ્રાપ્ત કરે છે. નિશાંતે ચ પીબેત વારી. દિવસ રાત્રિના અંત સમયે એટલે સવારમાં 3-4 વાગ્યાના સમયમાં વહેલા પીબેત વારી. વારી એટલે જળ, પાણી પીવું, જળ પીવું. કિમ વૈદ્યેના પ્રયોજના. પછી વૈદ્યનું શું પ્રયોજન છે? આ પ્રમાણે જે વ્યક્તિ, જે માણસ પોતાનું કાર્ય કરે છે એ વ્યક્તિના જીવનમાં વૈદ્ય આવતા નથી. વૈદ્ય એના જીવનની અંદર આવતા નથી. વૈદ્યનું પ્રયોજન રહેતું નથી. એમ આપણને આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે. તો એ રીતે તમારે આ પહેલા શ્લોકનું અનુવાદ કરવાનું છે. હવે પછી શ્લોક નંબર 2 આપણે જોઈએ. બરાબર? 2 નંબરના શ્લોક ઉપર હવે ધ્યાન આપો. હવે 2 નંબરનો શ્લોક છે એની અંદર એમ કીધું છે કે એક ભુક્તમ સુદારોગ્ય. 2 નંબરનો શ્લોક. એક ભુક્તા સદા રોગ્ય વિભુક્તમ બલવર્ધન.
ભુક્તમ બલવર્ધનમ બલવર્ધનમ ત્રિભુક્તમ સદારોગમ ત્રિભુક્તમ સદા રોગમ ચતુર્ભુક્તમ ચતુર્ભુક્તમ તુમારકમ આ પછીનો આ બીજા નંબરનો શ્લોક આવ્યો છે. હવે એની અંદર પણ આપણા આરોગ્યને લગતી વાત, આરોગ્યને લગતી બાબત અહીં પણ આપણને બતાવવામાં આવી છે. તો હવે એના ઉપર ધ્યાન આપો. એકભુક્તમ સદારોગ્યમ દ્વિભુક્તમ બલવર્ધનમ ત્રિભુક્તમ સદારોગમ ચતુર્ભુક્તમ ચ મારકમ. શરીર માટે ભોજનની જરૂર છે, બરાબર, પણ એ ભોજનની એક મર્યાદા, એક માપ આપવામાં આવેલું છે. એ પ્રમાણે જો એને ભોજન કરવામાં આવે તો એ માણસ તંદુરસ્ત રહે છે. આપણા ઋષિઓનું નામ આપણે સાંભળ્યું છે. પ્રાચીન સમયના ઋષિઓ હતા. એમ કહેવાય છે ભગવાનનું ધ્યાન કરતા અને એક જ વખત ભોજન લેતા બપોરના સમયે, અને થોડોક સમય આરામ કરી ફરી પાછા ઈશ્વરની આરાધનામાં લાગી જતા. રાત્રિના સમયે સૂઈ જતા, વળી પાછા વહેલા સવારે જાગતા. પોતાનું દિનચર્યા પૂરી થાય, ફરી પાછા પોતાનો દિવસ સવારના સમયે જે કાંઈ દિનચર્યા હોય છે સવારની એ પૂરી થાય પછી ફરી પાછા ભગવાનના કાર્યમાં લાગી જતા, ભોજન કરતા. અને એક જ વખત ભોજન કરી જંગલમાં રહેનારા ઋષિઓ છે એ આરોગ્યને પ્રાપ્ત કરતા, નિરોગી રહેતા, ઈશ્વરનું ધ્યાન કરતા, પ્રકૃતિની સાથે રહેતા, એક વખત ભોજન કરતા અને લાંબુ જીવતા, આરોગ્યમય જીવતા. રોગ એના શરીરને ન આવતા. શું કામ ન આવતા? તો કે એના જીવનમાં આ પ્રમાણે હતું કે એકભુક્તમ સદા આરોગ્યમ. એક વખત જે ભુક્તમ એટલે જમે છે, એક વખત દિવસમાં જે જમે છે, આખા દિવસમાં એક જ વખત, તે સદા હંમેશા આરોગ્ય, તે હંમેશા આરોગ્યવાન રહે છે, એ નિરોગી રહે છે. એનું ખાધેલું છે એનું પચી જાય છે. અને ઋષિઓ છે, સાધુઓ, સંતો છે, અને આ રીતે એક વખત ભોજન કરી અને પોતે નિરોગીપણાને પ્રાપ્ત કરે છે. એને રોગ અડતા નથી, એનું ખાધેલું પચી જાય છે. અને આ રીતે ઋષિઓ હતા, એક વખત જમનારા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ હંમેશા નિરોગી રહેતા હોય છે. એટલે એમ કીધું એક વખત જમવું. આપણે ઘણી વખત વારંવાર નાસ્તો એવું કરીએ છીએ. એમ કીધું કે આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે. જ્યારે ભૂખ લાગે ત્યારે જમવામાં આવે એ ખાધેલું આપણને પચે છે. ભૂખ વગર જે આપણે ખાઈએ છીએ એ વસ્તુ આપણને પચતી નથી, એ આપણને રોગી બનાવે છે. એટલે અહીંયા આયુર્વેદમાં એમ કહેવામાં આવ્યું છે કે એકભુક્તમ સદા આરોગ્યમ. એક વખત જમનાર હંમેશા નિરોગી રહે છે, આરોગ્યવાન રહે છે, તંદુરસ્ત રહે છે. એક વખત જમનાર વ્યક્તિ, એકભુક્તમ, એક વખત જમનાર, સદા હંમેશા આરોગ્યવાન રહે છે, નિરોગી રહે છે. દ્વિભુક્તમ બલવર્ધનમ. આપણે ખબર છે મજૂરી કામ કરનારા વ્યક્તિઓ જે છે અથવા સતત કોઈ પણ કાર્યમાં લાગેલા વ્યક્તિઓ છે એના શરીરની શક્તિ વપરાય છે. અને એના શરીરની શક્તિ વપરાવાના કારણે
એને 2 વખત ભોજન કરવું પડે છે. તો એ 2 વખત ભોજન કરે છે તો એને બળ મળે છે. 2 વખત ભોજન, સવારે ભોજન અને સાંજે ભોજન. અને સવારે અને સાંજે જે ભોજન કરે છે અને મહેનત કરે છે તો એને એ ભોજન શું આપે છે? બલવર્ધનમ, બળ આપે છે. બળને પ્રાપ્ત કરે છે એ ભોજન દ્વારા. પછી એમ કીધું ત્રિભુક્તમ સદા રોગમ, 3 વખત જે વ્યક્તિ ભોજન કરે છે એ 3 વખત ભોજન કરનાર વ્યક્તિ રોગને પ્રાપ્ત કરે છે. સદા રોગને પ્રાપ્ત કરે છે. કારણ કે એ વ્યક્તિ જે છે એ 3 વખત જમે છે અને ભોજનની ભૂખ નથી લાગી તેમ છતાં પણ એ જમે છે અને એ ભોજન એને પચતું નથી અને રોગ એના શરીરમાં આવી જાય છે. અને એટલા માટે તે કીધું ત્રિભુક્તમ સદા રોગમ, 3 વખત જે ભોજન કરે છે તે વ્યક્તિ રોગને પ્રાપ્ત કરે છે, રોગિષ્ઠ બને છે. ચતુર્ભુક્તમ તુ મારકમ, અને 4 વખત જે વ્યક્તિ ભોજન કરે છે એ ભોજન એને મૃત્યુ પ્રમાણે છે. એટલે વધારે ભોજન ખાવાથી શરીરમાં શક્તિ રહેવું નથી, પણ જેટલું ભોજન આપણે કરવું જોઈએ શરીરને અનુકૂળ પડે એટલું જ ભોજન કરાય છે. એના કરતાં વધારે ભોજન કરીએ અને શક્તિ પ્રાપ્ત કરવા જઈએ છીએ તો એ શક્તિ પ્રાપ્ત થતી નથી, ઉલટાના આપણે રોગિષ્ઠ બની જઈએ છીએ. તો આની અંદર કેટલો સમય દિવસના ભોજન કરવું એ ભોજનની વાત આપણને આપવામાં આવી છે આ શ્લોકની અંદર કે એક ભોક્તમ સદા આરોગ્યમ, એક વખત જમનારો વ્યક્તિ સદા આરોગ્યવાન રહે છે, તંદુરસ્ત રહે છે. દ્વિભુક્તમ બલવર્ધનમ, 2 વખત જમનાર વ્યક્તિ બળને પ્રાપ્ત કરે છે. ત્રિભુક્તમ સદા રોગમ, 3 વખત ભોજન કરનાર વ્યક્તિ રોગને પ્રાપ્ત કરે છે. અને પછી એમ કીધું ચતુર્ભુક્તમ તુ મારકમ, અને 4 વખત ભોજન કરનાર વ્યક્તિ મૃત્યુને પામે છે, વહેલો મૃત્યુ પામી જાય છે. કારણ કે એના શરીરમાં આવા અનેક રોગો ઘેરી વળે છે, ખાધેલું પચ્યું નથી એટલા માટે થઈને. અને આ શ્લોકની અંદર આપણે કેવી રીતે જમવું દિવસમાં એની વાત કરવામાં આવી છે. વારંવાર જમવાથી આપણને રોગ થઈ જાય છે તો એવું ન જમવું એમ આપણને આ શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું છે. અને તંદુરસ્તીની પ્રાપ્તિ માટે આ પ્રમાણે જે ભોજન કરે છે એનું આરોગ્ય જળવાઈ રહે છે. જે વધારે પડતું ભોજન કરે છે એનું આરોગ્ય રહેતું નથી, શરીર સ્વાસ્થ્ય રહેતું નથી અને રોગી બને છે. તો આ 2 શ્લોકની મેં તમને વાત સમજાવી. હવે પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે હું તમને આગળના શ્લોકની વાત સમજાવીશ. ત્યાં સુધી આપણે આ વાતને વિરામ આપીએ છીએ. વંદે માતરમ, જય હિન્દ.